हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા આવે તેવી મસાલા ભાખરીની રેસીપી। તો આમાં આપણે લોટમાં એડ કરીશું હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આખું જીરું, આપણે એડ કરીશું કોથમીર, આખાથી સમારેલા ધાણા એડ કરીશું અને હવે ક્રશ કરેલો અજમો ઉમેરીશું। હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, તેલ આપણે ઉમેરીશું મોણ પડે એટલું, મોણ માટે મુઠ્ઠી પડે એટલું આપણે તેલ ઉમેરીશું। થોડું થોડું પાણી કરતા જઈ અને એનો કડાક લોટ બાંધી લઈશું એનો। તો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈને રેડી છે। તો હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લોટ બરાબર સેટ થઈ ગયો છે। આ વ્હાઈટ વ્હાઈટ સ્પોટ્સ આવી ગયા, એનો મતલબ આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે। તો ચાલો આપણે ભાખરી બનાવવાનું શરૂ કરીએ। આપણે ભાખરીને મીડિયમ થીક વણી લેવાની છે। ભાખરીની થિકનેસ આપણે આટલી હોવી જોઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ભાખરીને બંને બાજુથી સરસ શેકી લેવાની છે। ભાખરીને આપણે પલટાવી જોઈશું। એક સાઈડથી આપણી ભાખરી બરાબર ચડી ગઈ છે। હવે આપણે એને બીજી બાજુ શેકી લઈશું। બીજી બાજુ એને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને પણ આપણે શેકી લઈશું ભાખરીને। તો ફ્રેન્ડ્સ, આપણે બીજી બાજુ જોઈ લઈએ કે આપણી ભાખરી બરાબર ચડી ગઈ છે કે નહીં। જો મસ્ત સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે, તો એને પલટી કરીને આપણે એને થોડુંક પ્રેસ કરતા જઈશું, એટલે એ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી લાગે। થોડું પ્રેસ કરતા જઈશું આપણે એને, એટલે મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ અને ક્રિસ્પી થઈ જાય અંદરથી। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેવો મસ્ત કલર આવી ગયો છે ભાખરીનો। તો આપણે તે જ રીતે એને બીજી બાજુ બી આપણે એને શેકી લઈશું। જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી ભાખરી કેવી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ જ રીતે આપણે બીજી ભાખરી પણ બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચાય અને ગરમા ગરમ મસાલા ભાખરી।